ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા 4 દિવસથી થયેલા અચાનક અને ધોધમાર વરસાદ તથા વાવાઝોડાના કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે। ખાસ કરીને ગીર વિસ્તાર જ્યાં કેરીની વ્યાપક અને ગુણવત્તાવાળી ખેતી થાય છે ત્યાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવન બાદ પડેલા વરસાદે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનીમાં ધકેલી દીધા છે। તાલાલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ માહિતી આપી હતી કે આ વર્ષે છેલ્લા 2 દાયકાની તુલનામાં સૌથી ઓછી કેરીની આવક નોંધાવાની શક્યતા છે। જે પાક પહેલા સારું લાગી રહ્યો હતો તે હવે લગભગ નષ્ટ થવાના આરે પહોંચી રહ્યો છે। વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ ભારે પવન અને વરસાદના કારણે 10% કરતાં વધુ પાક ઝાડ પરથી ખરી પડ્યો છે। સિઝનની વચ્ચે આવતા આ કમોસમી વાતાવરણે ખેડૂતોની 12 મહિનાની મહેનત પર પાણી ફેરવી દીધું છે। કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકસાનનું વળતર આપવા ખેડૂતોએ સરકારમાં માંગણી કરી છે। મારું કહેવાનું એવું છે કે વર્ષોથી આ ગીર પંથકની બાગાયત વિભાગની એક માંગ છે ખેડૂતોની કે આને પાક વીમામાં સામેલ કરવામાં આવે, તો પાક વીમામાં સામેલ કરતા નથી, બરાબર। અને આમાં ખેડૂને અત્યારે જો આ પ્રોબ્લેમ ભયંકર થયો છે, ગ્લોબલ વોર્મિંગને કારણે 20% પાક હતો એને સર્વે કરવામાં આવેદન પત્રક આપી અને ઠાક્યા છીએ અમે। અને હવે બાકી રહ્યું હતું તો પાછો કમોસમી વરસાદ થયો, કમોસમી વરસાદને કારણે ભયંકર પાછી નુકસાની થઈ અને તોય છતાં હજી બાગાયત વિભાગની અંદરથી કોઈ એવું જાહેર કરવામાં પેકેજ આવતું નથી કે ખેડૂતને કે ભાઈ આને પાક વીમામાં સામેલ કરીએ અથવા પેકેજ આપી અને ખેડૂતને આની અંદરથી ઉગારવામાં આવે। આ ખેડૂતોને એક મારી નાખવાનો એક પ્લાન કર્યો છે સરકારે કે આને બાગાયતની અંદરથી ખતમ કરો, આ પર્યાવરણ જાળવી અને ખેડૂત આજે બેઠા છે અને છતાં આજે તમને કોઈ આવા નુકસાનીનો કોઈ રાહત પેકેજ આપતા નથી અને કોઈ પણ નેતા બહાર આવતા નથી। અત્યારે ભૂગર્ભ થઈ ગયેલા, બહાર નીકળીને હવે વારે આવો ખેડૂને, આવી માંગ છે। અત્યારે ઓલરેડી 80% બાગાયત તો નિષ્ફળ હતું જ। અમે ઘણી વખત આવેદનો પણ આપ્યા છે સર્વે માટે, ત્યાર પછી પણ સર્વે કરવા માટે આનાકાની કરી હતી, ત્યાર પછી ખોટા સર્વે કરી અને સરકારમાં મોકલા હતા, એની માટે પણ અમે આવેદન આપ્યા અને તે પછી રીસર્વેની સરકાર આદેશ કર્યો, રીસર્વે થયા, એમાં 80% પાક નિષ્ફળ બાગાયતે પોતે પણ સ્વીકાર્યું છે। તેમાં 20% કેરી રહી હતી, એમાં પણ કમોસમી વરસાદ 4 દિવસથી આવ્યો, 4 ઇંચ જેટલો વરસાદ, નદી નાળા પણ આવ્યા છે, પવન સાથે હતો, એટલે કેરી જે 20% હતી એ કેરી પણ ખરી ગઈ છે અને જે 5% કેરી રહી છે એમાં અત્યારે સીતરી અને સોનમાખના હિસાબે આવી કેરી સડવાનો પ્રશ્ન થાય, એ કેરીઓ માર્કેટમાં નહીં ચાલે। એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે રાહત પેકેજ આપે। જે ઉભા મોલ છે, જે બાજરો છે, તલ છે, એ પણ નિષ્ફળ ગયા છે। હવે આઈને જે રાજકારણી માણસો છે, જે સાંસદ છે, ધારાસભ્ય છે, એને પણ અમે રજૂઆત કરી કે તમે ઉપલા લેવલે તમારા સરકારમાં જે બેઠા છો તમે રજૂઆત કરો કે રાહત પેકેજ જાહેર કરે અને ખેડૂતે કાંઈ ના કાંઈ થોડા ઘણે જે કાંઈ આવતું હોય એના ભાગની અંદર એટલી રાહત પેકેજની જાહેર કરે એવી અમારી વિનંતી। અત્યારે અમારે અહીંયા 4-5 દિવસ થયા કમોસમી વરસાદના લીધે બાગાયત વિભાગમાં કે કેરી છે, કોઈ પણ બીજા જંગલી વૃક્ષને એની હિસાબે અત્યારે વરસાદમાં ઘણું ખરું નુકસાન છે અને વાવેતરમાં અડદ, તલ, મગ, ચોરી છે એવા વસ્તુ અત્યારે ઉગી નીકળી છે। પાક ઉપર આવવાના સમયે વરસાદ આવી ગયો છે, તો સરકારશ્રીને એટલી અપીલ છે કે વહેલી તકે આનું કોઈ પણ બજેટમાં કે અહીંયા ગીર વિસ્તારમાં કે ટોટલી સૌરાષ્ટ્રમાં જ્યાં પણ નુકસાન થયું હોય એ એરિયામાં આનું ટૂંકમાં વિતરણ કરે, સર્વે કરી અને તેનું નિરાકરણ કરે અને યોગ્ય જવાબ। ગીર સોમનાથના તાલાલા વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને લઈને બાગાયતી પાક એવા કેસર કેરીને ખૂબ મોટું નુકસાન છે તે થયું છે। આપ જોઈ શકો છો, ધાવાની અંદર એક બગીચાના દ્રશ્યો આપને સીધા બતાવીશ કે અહીં જે કેસર કેરીના બગીચાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જે કેસર કેરી છે તે ખરી પડી છે। સાથે સાથે આ વખતે 80% પાક તો પહેલેથી જ જે ગ્લોબલ વોર્મિંગને કારણે નુકસાની ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે। સાથે સાથે જે 20% પાક બસ્યો છે તેમાં પણ જે કમોસમી વરસાદ છે તે ખાબક્યો છે, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ છે તે આ વખતે કમોસમી વરસાદે રોડ આવ્યા છે। અર્જુન વાળા, બુલેટિન ઇન્ડિયા, ગીર સોમનાથ।